સુરતના સારોલી વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે 39 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપી જયદીપ સોનીને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે। આરોપી જયદીપ સોનીએ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી દલાલ મારફતે કુર્તી અને સાડીનો લાખો રૂપિયાનો માલ ખરીદ્યો હતો। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે સમયસર પેમેન્ટ કરી વેપારીઓનો ભરોસો મેળવ્યો હતો, પરંતુ ત્યારબાદ મોટી માત્રામાં માલ મંગાવી પેમેન્ટ કરવામાં ટાળટૂળ શરૂ કરી હતી અને અંતે રૂપિયા ચૂકવ્યા વગર ગાયબ થઈ ગયો હતો। આ મામલે ભોગ બનનાર વેપારી વિજિત શાહે સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે તપાસ દરમિયાન આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા કાપડ દલાલ તોલરામ ગુરનાની હાલ ફરાર છે। ઝડપાયેલા જગદીપ સોની સામે અગાઉ પણ 5 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ સારોલી પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।